prolific experience and expertise in astrology, Srividya and priestly activities, long-standing, selfless, distinguished community service, promoting and popularizing spiritual advancement through lectures, books and meditation under Srividya Foundation Trust. Incredible followers in India, USA, UK, Africa and other countries. Monumental philanthropy, immense care, protection and blessing for your disciples and glorious accomplishments in your chosen fields. Heartiest congratulations on your entering 81st year of your gracious birth. We gratefully appreciate your continued guidance and majestic blessings. August 2nd, 2014, Hindu Community Center, Kearney, New Jersey. Hari Om Shakti. આ પુસ્તક આપણે જે જોઈ રહ્યા છીએ એ પુસ્તક કોઈ અલભ્ય નથી. આપણા શૈલેષભાઈ જેમણે હમણાં આપણને લઘુરુદ્ર વિશે સમજાવ્યું, શિવ યજન વિશે સમજાવ્યું, એ શ્રી શૈલેષભાઈ ભાગવત વિદ્યાપીઠ સોલા એમણે ખૂબ મહેનત કરી છે અને એ પુસ્તકનું દરેક નાનામાં નાની વસ્તુઓનું એમણે ધ્યાન રાખ્યું છે. તેમજ આપણા શ્રી યોગેશભાઈ મહેતાએ પણ આ પુસ્તક પર ખૂબ બનાવવામાં પણ ખૂબ કાળજીપૂર્વક સુંદર આયોજન કર્યું છે. તો એ બંને જણા આગળ આવો અને પૂજ્ય ગુરુજીની પાસે ઊભા રહો. યોગેશભાઈ આવી જાઓ. પાવકાનઃ સરસ્વતી બાજે બ્રવાજિની વદી જગ્નમ વસ્તુદિયાવરુ દેવી સરસ્વતી જોસ્મેન જોષ દેવી જોષ્ઠી સરસ્વત્યશ્વિનેન્દ્રમવધયન્ન શ્રોત્રન્ન કર્ણયો જશો જોષ્ઠીભ્યાં દધુરિન્દ્રિયં વસુવને વસુદે યસ્ય વ્યંતુ જજો. બોલો ભાઈ શૈલેષભાઈ મહેતાજી. નમઃ પાર્વતી પતયે. બધા તાળીઓના નાદથી વધાવો આ પુસ્તકને. ત્યારબાદ બીજું વિમોચન શ્રી રુદ્રાષ્ટાધ્યાયી પૂજન અને સંપૂર્ણ રુદ્રાષ્ટાધ્યાયીનું સીડીનું વિમોચન, MP3 સીડીનું વિમોચન પૂજ્ય ગુરુજી દ્વારા કરવામાં આવશે. એ અને નિરુબેન દ્વારા કરવામાં આવશે. એ રુદ્રાષ્ટાધ્યાયી સીડી અને MP3ને માટે પુષ્કળ મહેનત શ્રી સુભાષભાઈએ કરેલી છે. એ સુભાષભાઈ આગળ આવો, પૂજ્ય ગુરુજીની પાસે ઊભા રહો. સીડીનું વિમોચન થઈ રહ્યું છે. આપ સૌ તાળીઓના નાદ સાથે એ સીડીને વધાવો. નમઃ પાર્વતી પતયે. બોક્સમાંથી જ કાઢી ના બોક્સમાં વાગરતા વિવશમ વૃક્તૌ વાગરતા પ્રતિપત્તયે
જગદપિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવ શિવભક્તાનાં સ્વદેશો ભુવનત્રયો અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાનવૈરાગ્ય સિદ્ધિં ભિક્ષાં દેહિં ચ પાર્વતી. હવે આપ સૌ પોતાનું સ્થાન લેશો. આ ગ્રંથ કેવી રીતે તૈયાર થયો, સીડી કેવી રીતે તૈયાર થઈ, એનો પૂજ્ય ભગવત કાકા થોડો પરિચય આપશે. પછી ગુરુજીના આપણે આશીર્વાદ લઈએ અને ત્યારબાદ આચાર્ય શ્રી જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે આગળ વધીશું. બધા પોતાના સ્થાન ઉપર બેસશો એક 5 મિનિટ માટે. આ પુસ્તક તૈયાર કરવામાં મોટો ફાળો અમારો શૈલેષભાઈનો છે. હું ફેબ્રુઆરીમાં અમદાવાદ ગયો ત્યારે કહે છે આપણે આ રીતે બધું બનાવવું છે. બીજો મોટો ફાળો મારા ભાઈ નરેન્દ્ર પાઠક, હાલો, જે ભાગવત વિદ્યાપીઠના સંચાલક ચલો છે. મહેરબાની કરી અવાજ નહીં કરો ભાઈ. તેને પણ એમાં સચક પરિશ્રમ લીધો છે. યોગેશભાઈએ પરિશ્રમ લીધો છે અને ગુરુજીએ પણ એની અંદર ઘણું માર્ગદર્શન આપ્યું છે અને આ રીતે આ પુસ્તક તૈયાર કર્યું છે. તેવી જ રીતે આ જે સીડી તૈયાર કરવામાં આવી છે રુદ્રાભિષેકની, તે સીડીની અંદર બધી જ પૂજાથી માંડીને આખા બધા અષ્ટાધ્યાયી રુદ્રી છે. મને એકવાર એવું થયેલું કે પૂજા કરવા બેઠો અને કોઈ પૂજા કરાવનાર મળ્યું નહીં, તો મને થયું કે આ આવી જાતની સીડીની એક જરૂરિયાત છે કે જે તમે મૂકીને આખો બધી જ પૂજા આવી જાય અને આખો રુદ્રાભિષેક આવી જાય. એટલે એ રીતે આ તૈયાર કરાયેલી છે. ઓમ શક્તિ. આજના આ મંગલ્ય પ્રસંગે ભાગવતભાઈ પરિવાર જે મારા પ્રિય ભક્ત છે, શ્રી વિદ્યામાં ઘણા આગળ ગયેલા છે, છેલ્લા 15 વર્ષથી મારા સંપર્કમાં છે અને શ્રી વિદ્યાને તેમણે જાગૃત કરી અને પચાવી પણ છે. શ્રી વિદ્યા શું છે એ ઘણા ઓછા માણસોને શ્રી વિદ્યામાં એનું એ છે. શ્રી વિદ્યા એ ભગવાન શંકરનું મૂળ તત્વ શિવ અને શક્તિ, ત્રિપુર સુંદરી જેને કહે છે. ત્રિપુર સુંદરીનો અર્થ શું છે? સૂર્યનાડી, ચંદ્રનાડી, સુષુમ્ના નાડી. અને એ આપણા શરીરમાં પ્રાણ રૂપે વસે છે. એટલે ભગવતી આ જગતની ઉત્પત્તિમાં શિવ અને શક્તિ આ બેનું મહત્ત્વ છે. અને એટલા માટે કહે છે કે અત્યાહી ભોગો નહીં તત્ર ભોગો, અત્રાહી ભોગો નહીં તત્ર મોક્ષો, અત્રાહી મોક્ષો નહીં તત્ર ભોગો, શ્રી સુંદરી સેવન તત્પરાણામ ભોગશ્ય મોક્ષશ્ય. આ ઉપાસના જે કરે છે એને ભોગ અને મોક્ષ એના હાથમાં રમે છે. આદિ શંકરાચાર્ય જુઓ, દુર્વાસા જુઓ, દત્ત ભગવાન જુઓ, આ બધા જ જે મહાપુરુષો છે એ શ્રીના ઉપાસક છે અને શ્રીનું મૂળ તત્વ ભગવાન શંકર છે. એટલા માટે કહે છે કે 2 શબ્દો ભગવાન માટે કહી અને હું પહેલું ભગવાનને વંદન કરું છું. ભવાની શંકરૌ વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ, આભ્યામ વિના ન પશ્યંતી સિદ્ધા શાંતા સમીશ્વર. કોઈ પણ કાર્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ વગર મા ભવાની શ્રદ્ધારૂપ છે, ભગવાન શંકર વિશ્વાસરૂપ છે. એવા પરમાત્માને કે છે નમસ્કાર કરી અને મા અંગે 2 ધ્યાન કહીશ. એટલે કે છે ભગવાન શંકરને પહેલું આપણે વંદન કર્યું. તે પછી અહીંયા પધારેલા બ્રહ્મદેવો જેને કહેવાય ભગવાનનું સ્વરૂપ છે, ભગવાન ઋષિઓના પુત્ર છે, એવાઓને સાષ્ટાંગ નમસ્કાર કરું છું. ત્યાર પછી આ આયોજન કરનાર અને મારા ભક્ત જેને કહેવામાં આવે છે ભાગવતભાઈ પંડ્યા પરિવાર, તો એ લોકોએ પણ આ શક્તિને સમજી છે, ઓળખી છે. 15 વર્ષમાં એમણે ઘણા અનુભવ કર્યા છે. આ શક્તિ સુપ્રીમ છે. એનું મૂળ તત્વ ગાયત્રીનું મૂળ તત્વ એ જ શ્રી વિદ્યા. શ્રી વિદ્યા આપણે 24 અક્ષર બોલીએ. અમારા તંત્રમાં કહે છે ગાયત્રી ત્રક્ષરામ વાલામ. ગાયત્રીના વાલા સ્વરૂપ છે, એના 3 જ બીજ છે. એવી આ શક્તિ એના સ્ટેજ વાઇઝ તમને દીક્ષા લેવામાં આવે છે. વાલા, પંચાદશી, ષોડશાક્ષરી, આ રીતે એને સ્ટેજ વાઇઝ જવું પડે છે. અને ક્રમદીક્ષા પ્રકૃતિતા રાજા ભવતી નિશ્ચિતમ. જે ક્રમદીક્ષા લઈને કોઈ ગુરુ દ્વારા એને દીક્ષા મળે છે તો એ ખરેખર રાજા બને છે. મારો દાખલો આપું. બનારસમાં ભણેલો છું. મારા ગુરુ પ્રખર તાંત્રિક હતા જેનું નામ કાશી મહારાજ. દરેક ભક્તો શાંતિ રાખો પ્લીઝ.
અને હલો દરેક ભક્તો પ્લીઝ. એ એમના આશીર્વાદથી એમની દીક્ષાથી એક સામાન્ય અન્ય ક્ષેત્રમાં હું જમતો હતો. બનારસમાં પછી ભણું ફોટો પાડજો, બેસી જાઓ પ્લીઝ. એમણે કહેલું કે તું આ વિદ્યાથી સમ્રાટ બની જઈશ. ખરેખર હું બહુ જ સામાન્યમાંથી આજે માન પ્રતિષ્ઠા હલો, 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 પદવી હલો, મેળવ્યું હલો. છે. અને એમાં એમ કહ્યું છે કે શ્રી વિદ્યાનો જો ઉપાસક ખરેખર અમુક સમય સુધી વળગીને એને ધીરે રાખે તો કે છે કે ગેહમ ના કદી ગર્વિતા પ્રણમતી, ઘરને સ્વર્ગ બનાવી દેશે. ગેહમ ના કદી ગર્વિત પ્રણમતી, ગર્વિત મનુષ્યની આગળ પ્રણામ કરવા આવે છે. ગેહમ ના કદી ગર્વિત પ્રણમતી સ્ત્રી સંગમો મોક્ષદી, સંસાર મોક્ષ બનાવી દે છે. સ્ત્રી સંગમો મોક્ષદી. દેશી મિત્ર દુશ્મન મિત્ર થઈને આવે છે. દેશી મિત્ર પાપ સુકૃતથી, પાપ સુકૃત થઈ જાય. ક્ષમાવલ્લભ દાસી, મોટા મોટા રાજાઓ એના ચરણોમાં આવે છે. ક્ષમાવલ્લભ દાસી મૃત્યુ વૈદ્યથી, મૃત્યુ વખતે વૈદ થઈને ઊભી રહેશે. મૃત્યુ વૈદ્યથી દૂષણમ સુગુણથી, એનામાં દૂષણ હોય તો સદગુણ બની જાય. તત્પાદ સૈવ સેવના, જેમાં તારા પાદનું સેવન કરનારને આટલા ફળ મળે છે. અને ખરેખર આ દુર્વાસા શક્તિ મહિનમાં લખે છે. અને આ મેં મહેરબાની કરી અનુભવ્યું છે. શાંતિ રાખો ભાઈ, આ આ મારું બાજુ તમે અનુભવ. જુઓ. એટલે એનું એક ધ્યાન બોલીશ ભગવાન શંકરનું, ને પછી આપણે આગળનું કામ કરીશું. કાંઈક સમયનો અભાવ મારી તબિયતનું પૂરું કારણ છે. કહે છે કે ભગવાન શંકરને પ્રાર્થના કરીએ. શાંતમ પા શાંતમ ચંદ્ર જટાધરમ ફણિધરમ શિરસે ચ ગંગાધરમ ભાલે ભસ્મધરમ ગલે વિષધરમ કંઠે ચ માલાધરમ દીનમ દુઃખહરમ ત્રિલોચનધરમ હસ્તે ત્રિશૂલધરમ શત્રુ મૃત્યુહરમ જરાભયહરમ સત્યમ શિવમ સુંદરમ. ભગવાન સત્ય છે, એ શિવ છે અને સુંદર છે. એવી જ રીતે મા ભગવતી ઓમ શક્તિ, શક્તિ વિના ભગવાન પણ કશું કરી શકતા નથી. એટલે માટે કહે છે કે ત્રિપુર સુંદરીનું એક બહુ સમજવાપૂર્વક કહીશ. કલ્યાણી પરમેશ્વરી પરશિવા શ્રીમત્રિપુર સુંદરી મીનાક્ષી લલિતાંબિકા અનુદિનમ વંદે જગન્મોહિની ચામુંડા પરદેવતા સકલ સૌભાગ્યપ્રદામ સુંદરી. સૌભાગ્ય બધા દેવો ને ભાગ્ય ઉદય ભાગ્ય કરનાર ભગવતી છે. અને કહે છે કે મીનાક્ષી આવી ગયો. વંદે હવે કહે છે કે આ ચામુંડા પર દેવતા સકલ સૌભાગ્યપ્રદામ સુંદરી સર્વાનંદ, સર્વને આનંદ પમાડનારી, સર્વાનંદમયીમ સદા શિવમયીમ વંદે પરામ ષોડશીમ. એને ષોડશી કહે છે. માટે કહે છે કે આ બે ભગવાનના સ્મરણ કરી સર્વ બ્રહ્મ પધારેલા બ્રાહ્મણોના ચરણોમાં માથું મૂકી અને કહે છે કે ભાઈ ભાગવતભાઈએ જે આ પ્રસંગ કર્યો છે, હું ખરેખર ધન્ય થઈ ગયો છું. જ્યારે પોતાના ગુરુને અને પિતાને ક્યારે તમને એમ કે મને બેસી જવાય, ગુરુ અને પિતાને જ્યારે પોતાનો શિષ્ય કે પોતાનો પુત્ર આગળ આવે તો એને ઈર્ષા ના થાય, એ માણસને આનંદ થાય. આ ભાઈએ શ્રી વિદ્યા આજે પચાવી છે અને જેથી કરીને દરરોજ એનું સત્કાર્ય મારા બતાવ્યા પ્રમાણે કરે છે. અને ખરેખર એ માણસના આ કાર્યથી એટલો ધન્ય થયો છું કે મારે આપેલી વિદ્યા સફળ કરી દીધી. એટલે ભાઈ ભાગવતભાઈના પરિવારને, ભાગવતભાઈને સર્વને હૃદયથી મા ભગવતી શિવશક્તિ પ્રસન્ન રહે, એમના પરિવાર ઉપર આવી ભક્તિ છે એવું કહી અને અત્રે વિરમું. આપ ગુરુજીના આશીર્વચનો આપણે સાંભળ્યા, પરંતુ આ પ્રસંગ માટે ગુરુજીની જે પ્રેરણા છે, પણ એના માટે જેમણે છેલ્લા 6-8 મહિનાથી સખત મહેનત કરી છે અને પોતાની તન મન ધન બધી જે જાતની જે કંઈ એમની આવડત છે એ બધી જ એમણે લગાવી દીધી છે.
અને આપણા બ્રાહ્મણ સમાજને શરૂઆતથી જ જે ગૌરવ અને પ્રતિષ્ઠા અપાવતા રહ્યા છે એવા આપણા સૌના સ્વજન બ્રાહ્મણ સમાજના ભીષ્મ પિતામહ અને આપણી સૌની સંસ્કૃતિને સદાય વિલસતી રાખવામાં જેમને હંમેશા ગૌરવ અને ગર્વ લાગે છે એવા આપણા આત્મીય શ્રી ભગવતભાઈ અને ઉષાબેન એમને પણ આ સુંદર સમારંભ યોજવા બદલ આપણે સૌ અભિનંદન પાઠવીએ. પ્રભુ એમને પણ દીર્ઘાયુ કરે. ભગવતભાઈ પણ એમના યશસ્વી જીવનના 8 સુંદર દાયકાઓ પસાર કરી ચૂક્યા છે અને છતાંય એટલી જ હિંમત, મહેનત અને લગનથી સમાજની સેવા કરે છે અને પોતાના જે કંઈ ગુરુજીએ એમને સેવા આપી છે, જે દીક્ષા આપી છે એ દીક્ષા પણ રોજ નિયમિત રીતે કરતા રહે છે બંને પતિ પત્ની અને સૌને એ દીક્ષાનો લાભ આપે છે. માટે આપણે સૌ એમના ઋણી છીએ. ભગવાન આપણને પણ એમનામાંથી કંઈ પ્રેરણા આપે અને પ્રભુ એમને દીર્ઘાયુ બક્ષે એવી પ્રાર્થના સાથે ઓમ શક્તિ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ ચંદ્રકાંતભાઈ. મહેશભાઈ ઉપાધ્યાય. એટલે બધા આચાર્યોને પૂજા કરતા પહેલા બધા આ રુદ્રી શું છે તે તમે એમને શીખવાડ્યું. અને બીજું કે બ્રાહ્મણ સભા સાથે શરૂઆતથી સંકળાયેલા જેટલી મિટિંગો બ્રાહ્મણના મેમ્બરો નથી થઈ એટલી મિટિંગો એમને ત્યાં થઈ છે અને બ્રાહ્મણ સમાજને ઊંચું લાવવામાં મોટામાં મોટો ફાળો એમનો છે. મહેશભાઈ. આજે બ્રાહ્મણ સમાજને 6 વેદ મળી ગયા. 3 વેદ તમારા, તમે ત્રિવેદી, અને પેલા પરેશ ત્રિવેદી હમણાં બ્રાહ્મણ સભા 3 ને 3 6 થઈ ગયા. 4 વેદ છે પણ બીજા 2 વધારે. અરે તમારી સેવા મને ખબર છે ને. હા, તમારી સેવા એટલે હદ થઈ ગઈ. કામ કરીએ એ કામ એ જ સેવા છે. બરાબર તે પહેલાં બરો ઉતાવળ ના કરો. હા ભાઈ ક્યાંય ભાઈ ખારી ક્યાંય ગમે તે લાવન વાંધું નહીં. ઉભા રહે. તિલક છે, તિલકની જરૂર નથી મારા હાથમાં. હાથમાં આપી દો, હાથમાં આપી દો. નમો હરિ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. મારા ગુરુ તો બ્રહ્મા જેવા લાગતા, મારા ગુરુ તો શિવજી જેવા લાગતા. ગુરુ જ્ઞાનનો ભંડાર એનો આવે નહીં પાર. ગુરુ જ્ઞાનનો ભંડાર એનો આવે નહીં પારી. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ. समस्त समवाप्ति हेतव समुद्र से ओंकार मंगलम गुरु मंगलम गुरुपाद मंगलम ओम
મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુપાદ મંગલમ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે બાબા નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય शिव सुख कर तु शांति कर है तु दुख हर दीन दया हे हर दुख हर जो हवे जटले जो करती हूँ सुन लो आशुतोष प्रभु मेरो आरतना तो चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी करो ने कृपा हवे कल्याणकारी चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी करो ने कृपा हवे कल्याणकारी चंद्रमौली चंद्रशेखर हे त्रिपुरारी करो ने कृपा हवे कल्याणकारी करो ने कृपा हवे कल्याणकारी हे शिव जी 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 करो ने कृपा हवे कल्याणकारी करो ने कृपा हवे कल्याणकारी દરેક યજમાનો આપણે હવે અત્યારે મધ્યાહન કરીશું અને ત્યાર પછી બીજું સત્ર ફરી યજ્ઞમાં આપણે 2:30 વાગે પાછા ઉપસ્થિત થઈ જઈશું.
દરેક જણા જમવા માટે જાય. જમવાની તૈયારી થઈ ગઈ છે. દરેક જણા ત્યાં પ્રસાદ લેવા માટે જાય. શ્રાવણ માસ છે, જેઓને ફલાહાર કરવાનું હોય ફલાહારની, બધાના માટે ફલાહારની જ વ્યવસ્થા છે. જેઓને બ્રાહ્મણ પૂજન કરવું હોય તે પણ કરી શકે છે. सुन कैलाशी सुन गौरी के भोले पिया हाँ इन आँखों में सूरत है तेरी मन मंदिर में मूरत है तेरी सुन डमरू की धुन झुम उठे हर मन एक बार ये डमरू बजा दे गंगाधर ईश्वर भोले शंकर हर मन में भक्ति जगा दे त्रिनेत्रधारी तू है तू नीलकंठ कहलाए पहने सर्प की माला और अंग बभूति लगाए पी के भंग प्याले સુવાસિન્યામ આનિતમગ્નિમ બે થાળીમાં મૂકી દો. સુવાસિન્યામ આનિતમગ્નિમ કુંડસ્યામ આગ્નેયામ કોણે સંસ્થાપ્ય ઓમ પઠિત નૈઋત્યાંતિસ્કમ વ્યાદાંશ કુંડો પરિત્રિવારમ બ્રાહ્મણિત્વગ્નિંદૂતમ પુરોદતે હવ્યવાહમુપબ્રે દેવાં આસાદયાદિ આત્મન મુખો સંસ્થાપ્ય બોલો શ્રી અગ્નિનારાયણ દેવકી આનિતગ્નિપાત્રે સાક્ષતોદકમ કૃત્વા. હા વાહ રે વાહ. અગ્નિનારાયણને પ્રણામ કરી આપવાનું. બ્રહ્મ ઓમ મગ ઓમ અગ્નિને સુભતારાય સ્મન વિશ્વાન દેવ ભયુનાન વિદ્વાન જો જસ્મજ્જોરાણ મેનો ભૂષ્ટાંતે ન મુક્તિમ વિધેમ શાંતિકે વરદનામને વૈશ્વાનરાય નમઃ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અત્રાવસરે ગ્રહ પૂજનમ. બેસી જાઓ. શિવલિંગ હા હા બરાબર. શિવલિંગ ને સોપારી કઈ નહીં ભાઈ, સોપારી આપી દો ને. અથવા ભાઈ ગ્રહ મંડળ એમને ભગવત કાકાને આપી દો ને. ભગવત કાકા એકલા ના આપો ત્યાં.
બે હાથ જોડીને ગ્રહમંડળનું ધ્યાન ધરી આપો. બધા બે હાથ જોડીને સૂર્યાદિના ગ્રહોનું ધ્યાન ધરી આપો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંધકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુકર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહા દિકરા ભવન્તુ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. એ પાછળ તારું ધોતિયું છૂટી ગયું મારા બાપ, જરા ઊંચું કર. ઓમ ભૂર્ભુવ. હા, કાચડી છૂટી જાય જમાઈની તો. સમર્પ્યામ ધ્યાનાર્થે નમસ્કારાન સમર્પ્યામ. જો સાંભળો, દરેક યજમાનો એક પાન ઉપર સોપારી મૂકો.